મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તકેદારી કમિટીની બેઠક મળી હતી। ભાજપ, કોંગ્રેસ અને એસટી એસસી સમુદાયના એમએલએ હાજર રહ્યા હતા। એસટી અને એસસી સમુદાય પરના અત્યાચાર નિવારણ મુદ્દે ચર્ચા થઈ હતી। તકેદારી કમિટીની બેઠક બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે તકેદારી કમિટીની બેઠક સમય પ્રમાણે મળવી જોઈએ। કોર્ટની ફટકાર છતાં જાન્યુઆરી માસમાં બેઠક ન થઈ। ગણેશ ગોંડલ દલિત યુવાન પર કરેલા અત્યાચારની પણ ચર્ચા કરી। નેહા કુમારીએ કરેલા ગેરવર્તન સંદર્ભે પણ ચર્ચા કરી હતી। દલિતોના 20,000 વીઘા જમીન કબજો થયો છે તેની પણ ચર્ચા કરી। તકેદારી કમિટીની બેઠક બાદ રમણલાલ વોરાનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસના મિત્રોએ સમાજના લોકોની મુશ્કેલીની રજૂઆત કરી। અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઘણું સારું વાતાવરણ છે। બનાવ એક પણ ન બનવો જોઈએ, પરંતુ બને ત્યારે ધ્યાન આપવું જોઈએ। દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ આવેલી છે। એસસી એસટી સમુદાયના કેસને પ્રાધાન્ય આપવામાં આવે તેવું પણ નિવેદન આપ્યું। 20,000 વીઘા જેટલી દલિત સમાજની માલિકીની, દલિત સમાજને ફાળવેલી જમીનોમાં માથાભારે લોકોના ગેરકાયદેસર કબજા છે। આ દરેકે દરેક જમીન બાબતે ગુના દાખલ કરવા પડે, છતાં રાજ્યની સરકાર દ્વારા ગુનો દાખલ કરવામાં આવતો નથી। અને માનનીય ચૈતરભાઈ અને મેં બંને મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી કે તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ પરથી દલિત આદિવાસી સમાજના 90% લોકો બ્લેકમેલિંગ માટે કેસ કરે છે એવું બોલનાર અને દલિત સમાજના વ્યક્તિની બાબતમાં અશ્લીલ અસંસદીય શબ્દોનો પ્રયોગ કરનાર મહીસાગરના કલેક્ટર નેહા કુમારી સામે ગુનો દાખલ કરી એમની ધરપકડ કરી રાજ્યની સરકાર સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માંગે છે એવો દાખલો બેસાડવો જોઈએ। આટલા મુદ્દાની અમે રજૂઆત કરી હતી। હવે આવતી મિટિંગમાં ખબર પડશે કે આ મિટિંગથી આવતી મિટિંગ દરમિયાન વચ્ચેના સમયમાં આમાં શું પરિવર્તન આવ્યું। આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એટ્રોસિટી એક્ટ એના નિવારણ માટે અને એના ઉપર થનારા પગલાઓ માટેની વિગતવાર ચર્ચા થઈ છે। કોંગ્રેસના મિત્રોએ પણ એમને ઠીક લાગે એ રજૂઆત કરી છે અને એમણે પણ જે રજૂઆત કરી છે એ સમાજના લોકોને અત્યાર સુધીમાં પડતી મુશ્કેલીઓની છે। ગુજરાતમાં જે પ્રકારના બનાવો બને છે, અન્ય રાજ્યોમાં એની સક્સેસ સ્ટોરી શું છે? તો ગુજરાત સરકાર અહીંથી પોતાના અધિકારીઓ બીજા રાજ્યમાં મોકલે છે અને એનું અનુકરણ કરીને સારું લાગે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને એના કારણે નેશનલ એવરેજ કરતાં ગુજરાતનો દર સારો છે। બનાવ તો એક બને તો પણ એ દુઃખદ છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં જોઈએ, કેન્દ્ર સરકારની સરખામણીમાં જોઈએ તો ઘણું સારું પરિણામ છે।